આ બાજુ શૌનકાદિ મુનિઓ શ્રુતિજીને કહેવા લાગ્યા, મહારાજ, આપના મુખેથી જે અમૃત વાણી અમે સાંભળી રહ્યા છીએ, અમને બહુ આનંદ આવી રહ્યો છે. મહારાજ, આપ અમને કહો કે કળિયુગમાં શિવજીની કથા કેવા કેવા પાપીઓને શુદ્ધ કરે છે, તે વિગત અમારે જાણવા માટેની ઈચ્છા થઈ છે. આપ કૃપા કરી અમને જણાવો મહારાજ. શ્રુતજી કહેવા લાગ્યા, મહામુનિઓ, કળિયુગમાં શિવપુરાણના શ્રવણ અને મનનથી પાપનો નાશ થાય છે. કામી, દુષ્ટ, અવિચારી, દુરાચારી, વ્યભિચારી મનુષ્યો ભગવાનની કથા સાંભળવાથી શુદ્ધ થાય છે. છળ કપટ કરનારા, દ્વેષી, દાંભિક, હિંસક, ક્રૂર, વર્ણાશ્રમથી ભ્રષ્ટ વગેરે મનુષ્યો શિવપુરાણની કથા સાંભળવાથી પવિત્ર બની શિવજીના પદને પ્રાપ્ત કરે છે. આ માટે હું તમને એક કથા સંભળાવું છું, ઇતિહાસ સંભળાવું છું. આપ શ્રવણ કરો. કિરાત નગરની અંદર એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ છે દેવરાજ. તે બ્રાહ્મણ ધર્મનો ત્યાગ કરી ચારે વર્ણના લોકોનું ધન લૂંટી અને મેળવતો હતો. દુરાચારી હતો, પાપ કર્મ બહુ કરતો હતો. તેણે અધર્મથી ઘણું ધન ભેગું કર્યું. એક દિવસ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા માટે ગયો છે. ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ. તે વેશ્યા ઉપર મોહિત થઈ ગયો. તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી તેના ઘેર જ તે રહેવા લાગ્યો. આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ તેને વેશ્યાને છોડી દેવા માટે ઘણી સમજણ આપી, પરંતુ માન્યો નહીં. પોતાના રસ્તાની અંદર માતા પિતા અને પોતાની પત્ની આવી રહેલા હતા. પોતાના કાર્યની અંદર ખલેલ પહોંચાડી રહેલા હતા. એક દિવસે રાત્રે પોતાના માતા પિતા અને પત્નીને તેણે મારી નાખ્યા છે. ઘરમાં રહેલું જે કંઈ ધન હતું બધું પોટકું વાળી અને વેશ્યાના ઘરે ગયો છે. તે વેશ્યા સાથે માંસ અને મદિરાનું પાન કરવા લાગ્યું, મોજ માણવા લાગ્યું છે. પણ શ્રોતાજનો, સમય એક સરખું થોડો રહે છે જગતમાં. એક દિવસ દૈવયોગે પ્રતિષ્ઠા નગરની અંદર તે જઈ પહોંચ્યો છે. ત્યાં તેણે ઓચિંતો તેને સખત તાવ આવ્યો છે. તરફડવા લાગ્યો છે. કણસતો હતો. એમાં બાજુમાં શિવજી મહારાજનું મંદિર શિવજીના ઓટલે બેઠું છે. એવા સમયે શિવાલયના પૂજારીની સંમતિ મેળવી ઓટલા ઉપર બેઠો. પૂજારીને તેની ઉપર દયા આવી, બેસવા માટેની છૂટ આપી. આ સમયે શિવાલયની અંદર શિવજીની એટલે કે શિવપુરાણની કથા ચાલતી હતી. દેવરાજ તાવમાં પીડાતા પણ તેણે કથા શ્રવણ કરી. 1 મહિનો પરિપૂર્ણ થયો. કથામાં પૂર્ણાહુતિ થઈ. આ બાજુ દેવરાજ નામનો જે બ્રાહ્મણ હતો એનો અંતિમ સમય આવી ગયો છે. પંચભૂતના ખોડિયાની અંદર તે જીવ જવાની તૈયારી કરી રહ્યો છે. એવા સમયે યમરાજાના દૂતો પાસ દંડ લઈ ભેંસ પાડા ઉપર બેસીને તેની સામે આવીને ઊભા રહી ગયા છે. ગળામાં પાસો નાખ્યો છે, ખેંચવાની તૈયારી કરી રહ્યા છે. એવા સમયે કૈલાસમાં તે ઘરર કરતા વિમાન આવ્યા. વિમાનમાં શિવજીના ગણો બેઠા છે. શિવજીના ગણોએ કહ્યું કે હે યમદૂતો, આ જીવને તો અમે કૈલાસમાં લઈ જઈશું. કારણ કે ભલે એણે જીવનમાં કાંઈ સત્કર્મ કર્યું નથી, ધર્મનું આચરણ કર્યું નથી, પણ અંત સમયે એણે શિવજીની કથા સાંભળી, એના પુણ્યના પ્રતાપે કરી આજે અમે એને કૈલાસમાં લઈ જઈશું. આમ કરી તેને જીવાત્માને વિમાનમાં બેસાડી અને મહાદેવજીના જે ગણો હતા તે કૈલાસ તરફ ગયા છે. ઉમાપતિ મહાદેવ કી જય.